સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ સૌપ્રથમ હિના મેમનો મારી પાસે વાત થઈ. એમણે મને ફોન કર્યો કે સુરતમાં એક સરસ હરીફાઈ અમે કરવા જઈ રહ્યા છે. બરોડામાં અમને બહુ સરસ એનો રિસ્પોન્સ હતો મેમ, અને હવે અમારે સુરતમાં એ કરવી છે. તો એમણે મને પહેલાં સબ્જેક્ટ કીધો કે પુષ્ટિ માર્ગીય માટે અમારે જે સામગ્રી ધરાવવાની હોય એની હરીફાઈનું આયોજન અમે કરી રહ્યા છે. કદાચ એ ટાઈમે મારા માઇન્ડમાં એવું હતું કે હું હિના મેમને એવું કહું કે તમે આવો કંઈક વિષય લેશો તો કદાચ તમને હરીફો નહીં મળશે, કારણ કે મને નહીં ખબર હતી કે સુરતમાં આટલા બધા વૈષ્ણવો આટલી સારી રીતે સામગ્રી વિશે નોલેજ ધરાવે છે. પણ હું બોલી નહીં તે ટાઈમે, અને મેં એમની પાસેથી પૂરું એમનું જે પણ હતું એ જાણ્યું કે શું કરવા માગે છે. પછી મેં એમનો બધો જે બી એજન્ડા હતો એ સાંભળ્યું ને એમની જે બધા વિચારો જાણ્યા પછી હું ચૂપ રહી. અને મને થયું કે એમનો એક અહીંયા બહુ સારો એ બાજુ પ્રયાસ છે કે વૈષ્ણવોમાં આટલી બધી અવેરનેસ આવે, તો ચોક્કસથી આ કામ એમણે કરવું જોઈએ અને અમારે પણ એમાં જોડાવું જોઈએ. તો મેં એમને કંઈ કીધું નહીં, અને મારી એ ધારણા આજે સાચી પડી કે આટલા બધા બહેનો વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય કે જે પણ તમે અહીંયા તમારું ખડાઈતા સમાજ જે છે ઉત્કર્ષ સમિતિ એના સહભાગીથી આ બધું કર્યું અને આજે આટલી સફળતા મળી, તો તમને સર્વે વૈષ્ણવોને અને હિનાબેનની પૂરી ટીમને મારા અભિનંદન છે. જે મેં જાણ્યું હતું કે અહીંયા કોઈ પણ સામગ્રી છે તો એમાં કાંદા લસણ નહીં વપરાય, કોબીજ નહીં વપરાય, ફ્લાવર નહીં વપરાય, અને લાલ સામગ્રી ઇન્ગ્રીડિયન્ટ્સ તમે નહીં વાપરી શકો. તો અમે એક એવી પ્રોડક્ટ વિચારી કે બેકિંગ ડીશ વિચારી કે કદાચ તમે જેટલા જ આમાં એક્ટિવ છો, જેટલા આમાં અવેર છો, તો અમે તમને એવી બેકિંગ પ્રોડક્ટનું પણ અવેરનેસ અને નોલેજ આપીએ કે કદાચ તમને નોલેજ નહીં હોઈ શકે તો એ નોલેજ તમે લઈ શકો. એટલે અમે એક એવી ડીશ અહીંયા નક્કી કરી છે જે તમને અમે અહીંયા શીખવાડવાના છીએ કે લાઈક પિસ્તાચો ક્રીમ ચીઝ ટાર્ટ. એનું વધારે ડિટેલ નોલેજ હું તમને પછી આપું છું. બટ એની પહેલાં તમારા હાથમાં કોઈ રેસીપી નથી, બિકોઝ ઓફ કે હું જે શીખવાડવાનું છું એની રેસીપી તમારા હાથમાં નથી. તો એના માટે તમારી પાસે એક આપણે અહીંયા થોડી એક્સરસાઇઝ કરાવીએ છીએ. એક્સરસાઇઝ મીન્સ તમારું ગમતું સાધન તમારે હાથમાં લઈ લેવાનું છે અને એના દ્વારા તમને તમારા ફોનમાં રેસીપી મળી જશે. તમારું ગમતું સાધન કયું છે? બધાનું આવી ગયું ઉપર. ફોન બધાને ગમે છે ને? તો એમાં જ તમને રેસીપી પરમેનન્ટ મળી જશે, કારણ કે અહીંયાથી તમને અમે ફોટોકોપી આપીએ તો મે બી એ ખોવાઈ જાય, તમે સાચવી નહીં શકો. તો અમારું જે સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અત્યારે બહુ એડવાન્સ લેવલ પર ચાલે છે. તો અમારી જે કોઈ રેસીપી હશે એ તમને તમારા ફોનમાં ઓન ધી સ્પોટ મળી જશે અને પરમેનન્ટ તમારામાં સેવ રહેશે. પણ એ કેવી રીતે એ હું તમને હમણાં સમજાવું છું, એ રીતે તમે કરી શકશો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બધાએ પોતપોતાનો ફોન, જનરલી કોઈ પ્રોગ્રામ ચાલુ થાય તો એવું કહેવામાં આવે કે ફોન સ્વિચ ઓફ કરીને અંદર મૂકી દો, રાઈટ? હું ઊંધું કહીશ, બધાએ જ્યાં મૂક્યો હોય ત્યાંથી ફોન બહાર કાઢો. પોતાનો ફોન પોતાના હાથમાં લઈ લો. બધાના હાથમાં ફોન હોય એટલે હાથ ઊંચો કરજો એકદમ ફાસ્ટ. વાહ, ક્યાં બાત હે. ઓકે, સો તમારા હાથમાં ફોન છે, એમાં હું જે નંબર બોલું છું એ નંબર પહેલાં તમારે સેવ કરી લેવાનો છે. એ નંબર સેવ કર્યા પછી તમને કઈ રીતે રેસીપી વિધિન 2 મિનિટ્સમાં મળશે એ સિસ્ટમ, જે સિસ્ટમને કહેવાય ચેટબોટ સર્વિસ, એ અમારા જે સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટનો નંબર છે એમાં ચેટબોટ સર્વિસ છે, જેનાથી તમને 2 મિનિટની અંદર અમે રેસીપી આપી શકીએ છીએ તમારા ફોનમાં, રાઈટ? જનરલી આ સર્વિસ કોઈની પાસે હોતી નથી જે સ્વાદ કુકિંગમાં છે, તેનો તમે લાભ લઈ શકો છો. તો હું જે નંબર બોલું છું એ તમે સેવ કરો. 97123070, ફરીથી 70. કરી દીધો બધાએ? સ્વાદ કુકિંગના નામથી સેવ કરી દો. SWAD સ્વાદ, COOKING કુકિંગ. અગર કોઈ ઉંમરવાળા બેન છે અને સેવ નથી કરી શક્યા તો
તમને અહીંયાથી જે કૂપન્સ આપવામાં આવી છે એ કૂપન પર પણ એ નંબર છે, તો એ નંબર તમે ઘરે જઈને પણ તમારા દીકરાઓ પાસે સેવ કરાવી લેશો, અને જે અત્યારે પ્રોસિજર કરાવીએ છીએ એ ખાલી કરશો તો તમને ઘરે પણ એ રેસીપી મળી જશે. વોટ્સએપમાં સ્વાદ કુકિંગ સર્ચ કરો એટલે તમારો વોટ્સએપ નંબર અમારો ખુલશે તમારા મોબાઈલમાં. PDF પર ક્લિક કરવું પડશે. ઓકે, જ્યાં સુધી બીજા લોકોનું રેસીપીનું થઈ રહ્યું છે ચિંતા નહીં કરો. અગર તમારા મોબાઈલમાં રેસીપી નહીં પણ ખુલે, હું અહીંયા ડિટેલમાં એટલું સરસ સમજાવીશ, તમને સમજ પડી જશે. હિનાબેનને અમે રેસીપી ફોરવર્ડ કરી દઈશું, તમારા મોબાઈલમાં રાત્રે ઘરે આવી જશે. ડોન્ટ વરી, હિનાબેન જેવા ફ્રી થશે બધાને ફોરવર્ડ કરી દેશે. हिंदी बोलूंगी, वो किसको समझ नहीं आएगा वो हाथ खड़ा करे. नहीं, मैं पूछती हूँ किसको नहीं आएगा हिंदी वो हाथ खड़ा करे. आता है ना सबको? हाँ ना, बिकॉज ऑफ हमारे शेफ गुजरात के बाहर के हैं तो मुझे इनको समझाने के लिए हिंदी बोलना है, इसलिए बोल रही हूँ. ओके, मैं तो गुजराती हूँ, मैं सारी भाषा बोल लूँगी. ओके चलो, सो सिर्फ रेसिपी, मैं कोई बात नहीं, गुजराती भी साथ में बोलती जाऊँगी, डोंट वरी. पर मैं गुजराती बोलूँगी तो ये मेरे सामने देखते रह जाएंगे. सो इसलिए दोनों लैंग्वेज में मैं बोलती जाऊँगी. चलो अभी हम स्टार्ट करें. यस, चाय पी लेना सबने, बधाए चा पी ली थी? यस करो, यस स्टार्ट. ओके चलो, લાઈક જુઓ, તમને રેસીપી તો PDF પર મળે છે. કદાચ તમને એક એવો સારો અનુભવ આજે થઈ ગયો હશે કે આવી રીતે બી રેસીપી મળી શકે. થયો? યસ, કે આવી રીતે પણ રેસીપી આવી શકે છે બહુ ઇઝીલી તમારી પાસે, તો એ તમને મળી જશે. મીનવાઇલ મને એટલું બતાવો કે આમાંથી કેટલા લોકો સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ જુએ છે? વાવ, યુટ્યુબ ચેનલ જોતા હોય તો પછી રેસીપી નંબર સેવ કરતા કેમ નથી આવડતું? આવડી થઈ ગયું ને? હા, ઓકે. તો યુટ્યુબ ચેનલ જેટલા લોકો જુએ છે એ લોકો ફ્રી થઈ ગયા હોય નંબર સેવ કરીને, તો અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. રાઈટ હેન્ડ સાઈડ પર રેડ કલરથી સબસ્ક્રાઈબ લખેલું આવે છે. બિકોઝ હિના મેમ પાસેથી હું જે એન્ટ્રી છે ને તમારી, એનું લાસ્ટમાં લિસ્ટ લેશું અને એમાંથી રેન્ડમલી કોઈ પણ 2 નંબર અમે બોલીશું, તમારામાંથી જ બોલાવશું કોઈ બી 2 નંબર, અને એ 2 નંબર હશે લકી ડ્રોના વિનર. લકી ડ્રોના વિનર 300 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, એની એન્ટ્રી હિના મેમ પાસે હશે. કોઈ બી રેન્ડમલી અહીંયાથી કોઈને પણ આપણે કહીશું 2 નંબર બોલશે, એ 2 નંબર પર જેનું નામ છે ચોપડામાં, બુકમાં, એ વિનર હશે. એ વિનરને મળશે અમારો ઓનલાઈન ક્લાસ ફ્રી. ओके, ऑनलाइन क्लास फ्री. तालियां बनता है? મળે ત્યારે પાડશો. ઓકે, તો એના માટે ખાલી એક જ શરત છે કે જ્યારે 2 નંબર વિનર નીકળશે અને એ ઊભા થઈને ક્લેમ કરશે ત્યારે એણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. નેક્સ્ટ, સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન પણ છે, સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટના નામથી. એ તમે જ્યારે પણ ફ્રી થાવ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરશો તો અમારી જે પણ ચેનલ છે, અમારી એપ્લિકેશન છે, એ એપ્લિકેશન પર 30+ કોર્સીસ ફ્રી છે. એ બધા કોર્સીસ તમે જોઈ શકો છો. અને પછી અમારા કોઈ પણ કોર્સ તમને ઓનલાઈનના બાય કરવા હોય તો અમારી વેબસાઇટ છે www.swadcooking, ત્યાં જઈને તમે એને પરચેઝ કરી શકો છો. અચ્છા, કેટલા લોકોને ખબર છે કે અમારી અત્યારે 24th એનિવર્સરી ચાલે છે સ્વાદ કુકિંગની? બહુ ઓછા લોકોને ખબર છે, રાઈટ? સો 24th યર્સ આ 30મી જુલાઈએ કમ્પ્લીટ થશે અને 25th યર્સમાં અમે સ્ટાર્ટ થશે અમારું. તો એના માટે અમારું ધ ગ્રેટ કુકિંગ કાર્નિવલ અત્યારે ચાલે છે. કોઈ પણ ઓનલાઈન ક્લાસ તમને બાય કરવો હશે, ઓનલી એન્ડ ઓનલી 349માં તમે બાય કરી શકશો. તો એ સ્કીમ તમને જાણવી હોય, લાસ્ટમાં અહીંયા અમારા એમ્પ્લોઈઝ છે, જે પણ અમારી ટીમ છે, એને પૂછીને લઈ શકો છો. ઓકે, સેટ. ચલો, તો મીનવાઇલ આપણે બધાનું ઓલમોસ્ટ થઈ ગયું હશે, તો આપણે હવે રેસીપી તરફ આગળ વધીએ.
रेसिपी जो हम आज यहाँ पे बनाने जा रहे हैं ना, वो एक बेकरी प्रोडक्ट है और उसका नाम है पिस्ताचियो क्रीम चीज़ टार्ट। पिस्ताचियो क्रीम चीज़ टार्ट। टार्ट का मतलब है कि एक बहुत अच्छी बेकिंग प्रोडक्ट है जो एज ए डिज़र्ट के तौर पे उसको सर्व करते हैं। अब ये रेसिपी मैंने इसलिए यहाँ पे चूज़ की थी कि जैसे कि वैष्णव का है तो यहाँ पे प्याज नहीं खाते, लहसुन नहीं खाते, बहुत सारी चीज़ों का रिस्ट्रिक्शन है। तो अगर बेकरी की कोई प्रोडक्ट हम बनाते हैं तो उसमें ऐसी कोई चीज़ नहीं आती है और शायद ये एक नया वर्ज़न है तो आप लोग ये सीख के जा सको, ठीक है। तो बहुत इजीली, बहुत कम इंग्रेडिएंट में से बनने वाली ये रेसिपी है, पर हाँ थोड़ी ट्रिकी है क्योंकि ऑफ कोर्स रेगुलर प्रोडक्ट या रेसिपी आप बनाते होंगे, मुझे यहाँ पे आपको कुछ नया सिखाना था, इसके लिए हमने ये रेसिपी ली हुई है, राइट। सो पिस्ताचियो क्रीम चीज़ टार्ट में सबसे पहले यहाँ पे हम एक गनाश बनाने वाले हैं। गनाश कोई घर पे बनाता है? चॉकलेट गनाश कोई बनाता है घर पे? ओके, सो चॉकलेट गनाश जो हम यहाँ पे बनाने वाले हैं वो कुछ अलग गनाश में बनाऊंगी। रेगुलर जो आप चॉकलेट गनाश बनाते हो वो हम इसमें नहीं बनाने वाले। रेगुलर जो चॉकलेट गनाश बनता है वो चॉकलेट एंड क्रीम से बनता है। गनाश किसको कहते हैं? जो सिर्फ चॉकलेट एंड क्रीम से बनता है। इसमें दो ही इंग्रेडिएंट ज़्यादातर जाते हैं, पर बहुत लोगों को ये होता है कि गनाश किसको कहते हैं और ट्रफल किसको कहते हैं। तो गनाश और ट्रफल में इतना ज़्यादा डिस्टेंस नहीं है। गनाश जो है वो ओनली एंड ओनली दो इंग्रेडिएंट से बनता है, जो एक है चॉकलेट और उसके साथ फ्रेश क्रीम का कॉम्बिनेशन रहता है। ट्रफल होता है तो वो ये है कि जो गनाश में से कोई रेसिपी जब हम बनाते हैं, जैसे कि गनाश में से हमने केक बनाया, गनाश में से हमने कोई चॉकलेट्स बनाए, तब जाके हम इसको बोलते हैं ट्रफल चॉकलेट, ट्रफल केक। और गनाश जो है वो फ्रेंच वर्ड है और बहुत बार ऐसा होता है कि ट्रफल जो होता है वो सेम रेशियो से भी बनता है, यानी कि जितनी चॉकलेट इतना फ्रेश क्रीम। पर नॉर्मली जो गनाश बनता है वो जितनी चॉकलेट उससे आधे फ्रेश क्रीम से बनता है, मतलब रेशियो उसका फ्रेश क्रीम का कितना होता है? आधा, यानी अर्धा रेशियो साथे बनावाई है। तो इसी में एक यूनिक गनाश हम यहाँ पे सीखने वाले हैं आज हमारे टार्ट के लिए, और वो है पिस्ताचियो गनाश। पिस्ताचियो गनाश यानी हम यहाँ पे लेंगे वाइट चॉकलेट, वाइट चॉकलेट के साथ तो गनाश बनाएंगे, साथ में हम इसमें देंगे पिस्ताचियो का फ्लेवर एंड पिस्ताचियो का कलर। तो स्टार्ट करें हम गनाश बनाना। ओके, सो सबसे पहले हमने एक नॉनस्टिक पैन लेना है और यहाँ पे हमने क्या करना है, गनाश के लिए आपके अंदर जो है वाइट चॉकलेट हम ले रहे हैं 100 ग्राम। सो 100 ग्राम वाइट चॉकलेट आपको लेनी है। चॉकलेट जब भी हम ये लेते हैं वो या तो आप मोर्डे कंपनी की लो, या तो आप 2MM कंपनी, वैन हॉन्टेन कंपनी, बहुत सारी कंपनीज़ है, कोई भी स्टैंडर्ड कंपनी का गुड क्वालिटी का चॉकलेट आप यूज़ कर सकते हो। तो यहाँ पे हमने वाइट चॉकलेट कंपाउंड लेना है और वो है मेरा 100 ग्राम। उससे आधा हम लेंगे फ्रेश क्रीम यानी 50 ग्राम। तो पहले हम पैन में क्या डालेंगे? फ्रेश क्रीम डालेंगे। गनाश बनाने की भी बहुत सारी टेक्निक है, मैं आपको जो अभी बता रही हूँ वो गैस की टेक्निक बता रही हूँ, बहुत इजी टेक्निक बता रही हूँ। नॉनस्टिक पैन इसलिए लेना है, बिल्कुल भी नीचे चिपकना नहीं चाहिए, जलना नहीं चाहिए। नीचे हमने यहाँ पे डाल दिया है सिर्फ क्रीम, फ्रेश क्रीम हमने यहाँ पे लिया है अमूल का, आप कोई भी स्टैंडर्ड कंपनी का ले सकते हो। हमने गैस ऑन करना है और जो हमारा फ्रेश क्रीम है इसमें बबलिंग आना शुरू हो जाए, फिर हम इसमें डालेंगे 100 ग्राम ऑफ चॉकलेट। सो जितना यहाँ पे फ्रेश क्रीम है इससे कितना चॉकलेट जाएगा? डबल। कितना जाएगा? डबल। यानी 50 ગ્રામ આપણું ફ્રેશ ક્રીમ છે તો 100 ગ્રામ શું જશે? વ્હાઇટ ચોકલેટ। આવી જ રીતે સેમ તમે ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, એની ટાઈપ ઓફ ચોકલેટથી ગનાશ બનાવી શકો તો ગનાશનો ફ્લેવર અને એનો જે પણ ટેક્સચર છે એ થોડું બદલાશે, રાઈટ।
जैसे ही यहाँ पे आप देख सकते हो बबलिंग आएगा, थोड़ा क्लोज होगा, से सेट ही रहेगा, ओके। सो यहाँ पे जैसे बबल्स आना शुरू होंगे, देन हम इसमें ऐड करेंगे हमारा वाइट चॉकलेट। तो यहाँ पे हमारे पास है, देखिए ये है वाइट चॉकलेट, जिसको हमने छोटे टुकड़ों में काट लिया है। अब गनाश जैसे ही बनता है उसमें बहुत सारे वेरिएशन होते हैं। कभी कभी साइन लाने के लिए कहीं पे हनी यूज़ होता है, कहीं पे बटर यूज़ होता है, कहीं पे ऐसे ही बन जाता है। मेन थिंग इज़ जब भी आप गनाश बनाते हो, जैसे हम चॉकलेट डालेंगे, उसको मिक्स करेंगे, फिर उसको छानना ज़रूरी है। बबलिंग आना शुरू हो गया यहाँ क्रीम में, हम ऐड कर देते हैं वाइट चॉकलेट। वाइट चॉकलेट ऐड करके आपको गैस को बंद कर देना है। मेक श्योर आपको गैस तुरंत बंद करना है। चॉकलेट डालने के बाद उसको बहुत ज़्यादा पकाना नहीं है, ठीक है। हिला के हमने गैस बंद करके हिला के छोड़ देना है 2 मिनट के लिए। बहुत इजी एंड सिंपल टेक्निक आपको सिखा रही हूँ। अब यहाँ पे गनाश में हमको कोई भी फ्लेवर देना है, तो वो फ्लेवर अभी इसके बाद जाएगा, राइट। हम बना रहे पिस्ताचियो गनाश, तो इसके लिए हम यहाँ पे अभी पिस्ताचियो का पाउडर, जो पिस्ता हम लेते हैं घर में रखते हैं, पर प्लेन वाला पिस्ता, खारा पिस्ता नहीं लेना है, वो पिस्ता का हमने पाउडर किया है। और पिस्ता का इतना कलर नहीं आता है तो हम कलर डालेंगे, राइट। या पिस्ती से भी आप कलर ला सकते हो, बारीक पिस्ती का पाउडर डालोगे तो कलर थोड़ा ब्राइट आएगा। तो जैसे ये 2 मिनट ढक दिया, खोल देंगे एंड इसमें ऐड कर देंगे पिस्ता का पाउडर, जो है हमारा 1 टेबलस्पून पिस्ता पाउडर। कुछ ड्रॉप्स इसमें हम ऐड करेंगे पिस्ता एसेंस। अब जब भी कोई भी बेकरी प्रोडक्ट में आप एसेंस यूज़ करते हो तो वो FAB फैब कंपनी का बेस्ट है। मैं जो आपको प्रेफर करती हूँ वो आपको बताती हूँ। फैब कंपनी का एसेंस गुड होता है, मतलब क्वालिटी वाइज, रेट वाइज आप वो ले सकते हो, या फिर आप कोई भी स्टैंडर्ड कंपनी का यूज़ कर सकते हो। तो यहाँ हमने ऐड करना है पिस्ता पाउडर। जैसे एक बार थोड़ा ऊपर से हम उसका कंसिस्टेंसी बता देंगे, ऐसे, राइट। अब इसमें हम डालेंगे पिस्ता पाउडर एंड पिस्ता एसेंस एंड थोड़ा सा फ्यू ड्रॉप्स ऑफ ग्रीन कलर। अब जब भी हम कलर यूज़ करते हैं, फूड कलर होते हैं, वो पाउडर्ड फॉर्म में है, लिक्विड फॉर्म में है, और तीसरा आता है जेल बेस कलर। अब जो जेल बेस कलर आता है वो ज़्यादातर चॉकलेट में ऐड करते हैं, क्योंकि चॉकलेट के अंदर पानी नहीं जाता है। अगर पानी जाता है डायरेक्टली तो वो जम जाता है। इसके लिए चॉकलेट में, मैक्रोन्स में, सब में जेल बेस कलर यूज़ होता है। यहाँ पे हमारे साथ ऑलरेडी वाइट चॉकलेट में क्रीम है, वो दूध का कंटेंट है ही, तो वाटर कलर यूज़ करने में कोई प्रॉब्लम नहीं, यानी कि लिक्विड बेस कलर हम यूज़ कर सकते हैं। तो फ्यू ड्रॉप्स हम डालेंगे पिस्ताचियो का एसेंस, 6 to 7 ड्रॉप्स एंड 4 to 5 ड्रॉप्स पहले आप ग्रीन कलर डाल के मिक्स करोगे, देखोगे जरूर लगी तो ज़्यादा ऐड करोगे, देन ग्रीन कलर एंड मिक्स इट प्रॉपरली। तो ये हो गया हमारा पिस्ताचियो का गनाश। अब यहाँ पिस्ताचियो का पाउडर अगर आपको नहीं डालना होता तो आप क्या करोगे, इसको छान लेना। जो क्रीम एंड चॉकलेट को हम मेल्ट करके रेडी करते बनाते हैं, उसको 9 नंबर की सूप की छन्नी से छान लेना, जिससे क्या होगा, बहुत अच्छे से लस्टर से आपका गनाश रेडी होगा। और उसको 2 घंटा सेट होने दो एंड देन कोई भी केक, चॉकलेट कहीं पे भी आप यूज़ कर सकते हो, ठीक है। चलिए ये देखिए, आपको दिख रहा है ग्रीन कलर का गनाश, ये है हमारा पिस्ताचियो गनाश। ओके, इट्स डन। इसको हम ठंडा करने के लिए साइड में रख देंगे। तो ये हमारा फर्स्ट एलिमेंट तैयार हो गया, जो हम टार्ट के अंदर फिलअप करने वाले हैं। अब आपको लगेगा कि मुझे टार्ट्स नहीं बनाना है, तो टार्ट्स नहीं भी बनाओगे तो ये गनाश आप कहीं पे भी यूज़ कर सकते हो। आप केक में यूज़ करो, आप कपकेक में यूज़ करो, आप इसको कुकीज़ के ऊपर पोर करके यूज़ करो, कहीं पे भी यूज़ कर सकते हो, ठीक है। तो ये हमारा गनाश रेडी है। अभी यहाँ हम नेक्स्ट स्टेप करेंगे
टार्ट्स का बेस बनाएंगे, यानी उसका डो बनाएंगे। ठीक है, चलिए डो बनाने के लिए आपके अंदर फर्स्ट स्टेप होगा, जिसमें आप एक बार रेसिपी जिसके पास खुली है मोबाइल में टैली कर सकते हो। बटर है यहाँ पे 40 ग्राम और इसके साथ है मार्वो या तो मार्जरीन 80 ग्राम। देखो यहाँ पे जितना मार्वो या तो मार्जरीन है, इससे आधा हमने बटर लिया है। अब जो भी आप कुकीज़, टार्ट, पाई ऐसा बनाते हो तो उसमें बाइंडिंग देने के लिए, उसका टेक्सचर देने के लिए या बटर या मार्वो या मार्जरीन यूज़ होता है। अब आप बोलोगे कि बटर और मार्वो में डिफरेंस क्या है, तो बटर एंड मार्वो जो है, बटर जो होता है, बटर के अंदर ज़्यादा फैट कंटेंट नहीं होता, कम होता है, यानी 25% जितना फैट कंटेंट होता है। और जब भी आप मार्वो लेते हो तो मार्वो वेजिटेबल ऑयल से बनता है और बटर जो होता है ना वो क्रीम से बनता है, फ्रेश क्रीम से। आप लोग मलाई से माखन बनाते हो ना, तो वो किससे बनता है? क्रीम से। मार्वो जो है वो वेजिटेबल ऑयल से बनता है। तो वेजिटेबल ऑयल से जब मार्वो बनता है तो वो अनसैचुरेटेड फैटी एसिड है, तो वैसे देखा जाए तो वो खाने में गुड है। पर इसका जो हम बेकरी प्रोडक्ट बनाते हैं तो उसका बहुत अच्छा गुड टेक्सचर आता है। इसके लिए जब भी आप कुकीज़ बनाओ, टार्ट बनाओ, पाई बनाओ तो उसमें मार्वो ही यूज़ होता है। ठीक है, तो हम यहाँ पे मार्वो से आटा गूनेंगे। तो सबसे पहले हम फर्स्ट स्टेप क्या करेंगे, बाउल में बटर एंड मार्वो को ले लेंगे और उसको इलेक्ट्रिक बीटर से बीट करेंगे। ओके, तो सबसे पहले हम यहाँ पे ले रहे हैं 40 ग्राम ऑफ बटर एंड 80 ग्राम ऑफ मार्वो। ને એક આઈફોન ખોવાયો છે, જેમની પાસે બી જેમને બી કોઈકને મળે કે કંઈક બી આવે તો જરા મને અહીંયા ઘડી જમા કરાવજો. ओके, सो यहाँ पे 40 ग्राम ऑफ बटर एंड 80 ग्राम ऑफ मार्जरीन को बीटर मशीन से अच्छे से थोड़ा सॉफ्ट हो जाए ना तब तक ही फेंटना है। आपको बिल्कुल भी ओवरबीट नहीं करना है, ये आपको ध्यान रखना है। ओवरबीट करोगे तो आपको सही रिजल्ट नहीं मिलेगा। अब इसमें हम ऐड करेंगे वेनीला एसेंस। सो वेनीला एसेंस अगेन जैसे मैंने बताया फैब कंपनी का, फ्लाइंग बर्ड कंपनी का, मोहन कंपनी का, सबका आता है, जो बेस्ट है आप ले सकते हो। एंड इसमें 4 to 5 ड्रॉप्स हम यहाँ पे ऐड करेंगे अगेन एसेंस। जो हम यहाँ पे डो बना रहे हैं टार्ट का, इसके लिए हम ऐड कर रहे हैं एसेंस। हमेशा जब ये बीट करते हैं तभी जाता है, क्योंकि उसका फ्लेवर जो है वो ज़्यादा इन्हांस होता है। तो यहाँ पे हमने एसेंस को ऐड कर दिया। अब हम इसमें ऐड करेंगे आइसिंग शुगर, 100 ग्राम ऑफ आइसिंग शुगर। अब कितनों को पता है कि आइसिंग शुगर क्या होता है? यस, जहाँ पे भी आपको लगता है कि पानी छूटने का डर है वहाँ पे आप आइसिंग शुगर यूज़ कर सकते हो, बिकॉज इसमें कॉर्नस्टार्च भी कुछ लेवल पे मिक्स होता है। तो आप आइसिंग शुगर से ये बना सकते हो कोई भी बेकरी प्रोडक्ट, जिसको कन्फेक्शनरी शुगर कहते हैं। ठीक है, 100 ग्राम ऑफ आइसिंग शुगर हम यहाँ पे यूज़ करते हैं। मावाना कंपनी की आती है, ब्लूबर्ड कंपनी की आती है। ओके, और यहाँ पे आपको टेक्सचर बताते हैं कैसा है, वो देख लो, वैसा आपको बीट करके रेडी करना है। ठीक है, सो एक बार देखिए, बहुत ही फ्लफ़ी हो गया है, उसका कलर आप देखिए लाइटर हो गया है और ऐसा रेडी हो गया है जो आपका स्पैचुला होल्ड कर रहा है। ठीक है, अब इसमें हम रख देंगे छन्नी और बाकी के जो पाउडर्ड इंग्रेडिएंट है वो इसमें छान लेंगे। तो इसमें जाएगा 150 ग्राम ऑफ मैदा, बिकॉज ऑफ हम बना रहे हैं टार्ट,
तो इसके लिए बेस के लिए जाएगा 150 ग्राम यानी 1 कप जितना मैदा एंड 40 ग्राम ऑफ मिल्क पाउडर। मिल्क पाउडर जो है वो आप अमूल्य कंपनी, एवरीडे कंपनी, कोई भी गुड क्वालिटी का ले सकते हो और उसको हमने छान लेना है। ये हमारे जो मिक्सचर है उसमें। ओके अब यहाँ पे आपको ध्यान रखना है कि ये पाउडर हमने छान लिया, फिर आपको इलेक्ट्रिक बीटर का बिल्कुल भी यूज़ नहीं करना है। आपको कट एंड फोल्ड मेथड जो अभी कर रहे हैं, जस्ट मिक्स एंड ऐसे, जस्ट मिक्स एंड ऐसे, कट एंड फोल्ड मेथड से ही मिक्स करना है। यहाँ पे आपको इलेक्ट्रिक बीटर मशीन यूज़ नहीं करना है, ठीक है। तो ये कट एंड फोल्ड से मिक्स करेंगे। अब ये जो हमारा मिक्सचर यानी कि हमारा जो डो रेडी हो रहा है, वो डो में से हम 2 पार्ट करेंगे, क्योंकि हम आपको यहाँ पे 2 कलर टार्ट्स बता रहे हैं। बहुत ही यूनिक टार्ट सिखा रहे हैं, आप ध्यान से सीखो। जितनी आप अंदर बात करोगे या डिस्टर्ब होगे उतनी आपकी टिप्स छूट जाएगी, क्योंकि मुझे बोलने में मज़ा नहीं आएगा तो ऑब्वियसली मैं स्पीड में सिखाऊंगी, ठीक है। तो एक दूसरे के साथ ध्यान रखिए। 2 कलर का डो रेडी होगा हमारा यहाँ पे। एक हमारा ये जो रेडी हुआ है उसी को थोड़ा रेडी करके 2 पार्ट में हम डिवाइड कर देंगे। तो यहाँ अभी हमने लेना है मिल्क यानी 1 टेबलस्पून जितना, बहुत ज़्यादा दूध नहीं लेना है, थोड़ा दूध ऐड करके जस्ट हम इसका डो का टेक्सचर ला देंगे। और डो कैसा होगा, जैसे हमारा कुकी का डो होता है वैसा। भाखरी का डो कैसा होता है, भाखરી જેવો લોટ બાંધવાનો છે, થોડો સોફ્ટ અને થોડો હાર્ડ। अब ये डो में हमें 2 पार्ट करना है। किसी को कोई क्वेश्चन है, कुछ समझ नहीं आया ऐसा है? पाछड़ आई डोंट नो ऑर्गेनाइजर जे होय एमने। તો હું તમને થોડો જોવા મોકલું છું, એનું ટેક્સચર જોજો, બિકોઝ એ બહુ કમ્પલસરી છે કે આવું જ હોવું જોઈએ, તો જ તમે આપણે જે અત્યારે ડિઝાઇન શીખી રહ્યા છે અને જે ટાર્ટ બનાવી રહ્યા છે એનો ટેસ્ટ, એનું ટેક્સચર એ બધું પ્રોપર બનવું જોઈએ। તો એના માટે તમને ડો મોકલું છું, એને ખાવાનો નથી, કાચો છે, ખાલી ખાલી ટચ કરીને એનું ટેક્સચર ચેક કરજો, ઓકે। હવે એના 2 પાર્ટ કરશું। એક પાર્ટમાં આપણે યલો કલર એડ કરશું, અહીંયા લિક્વિડ બેઝ કલર જ લઈએ છીએ, ડોન્ટ વરી, જેલ કલર લેવાની જરૂર નથી। અને એક બીજો પાર્ટ છે, એમાં આપણે ઓરેન્જ અને પિંક કલર સેમ ક્વોન્ટિટીમાં, ઓરેન્જ પ્લસ પિંક, એનાથી શું થશે, એક ડાર્ક પીચ કલર મેન્ટેન થશે ઓરેન્જ અને પિંકથી, અને બીજો આપણો થશે યલો। એટલે આપણા જે ટાર્ટ્સ બનશે એ પીચ એન્ડ યલો કલરના કોમ્બિનેશનમાં 2 કલરની ડિઝાઇન સાથે બનશે, જે કદાચ તમે કશે નહીં શીખ્યા હોય, રાઈટ। તો એ બહુ સારી ઇન્ટરેસ્ટિંગ રેસીપી તમને શીખવાડી રહ્યા છે, તો અહીંયા ધ્યાન આપો, શીખો, તમને ચોક્કસથી કામ લાગશે તમારા ઘરના દીકરા દીકરીઓ માટે, અથવા નેક્સ્ટ ટાઈમ કશે પાર્ટ લેશો એમાં બી બનાવી શકશો। ओके, सो कलर अभी डाल रहे, एक में येलो
एंड दूसरे में हम डालेंगे कौन सा डालेंगे? हाँ जी, ओके, ऑरेंज एंड पिंक. જાગે છે બધા, કોઈ ઊંઘી નથી ગયું લાગતું, ચા પીધી છે. ઓકે ચલો, दूसरे में डाल रहे हैं ऑरेंज एंड पिंक. હવે શું કરીશું? આ બે ડો રેડી કરશું, એને વણીશું. વણ્યા પછી અડધો અડધો સેન્ટીમીટરની પટ્ટીઓ કટ કરીશું, કોઈ પણ નાઇફથી પતલી પતલી. તમે લોકો શું બનાવો છો? એવી રીતે તમારી દાળ ઢોકળી બનાવો, શક્કરપારા બનાવો, તો આપણે એ શેપ કાપીએ ને, એવી રીતે પતલી પતલી પટ્ટીઓ કાપવાની છે. અને પછી એ પટ્ટીઓને ઓલ્ટરનેટ ગોઠવવાની છે, એક યલો એક પેલી પીચ, એક યલો એક પીચ. અગેન થોડું વણી અને પછી એને કટર કરીને આપણે ટાર્ટ્સ બનાવવાના છે. બીજું ટાર્ટ્સનું મોલ્ડ આપો ને, પેલું મોટું. અને એના માટે આ ટાઈપના મોલ્ડ આવે છે. આ પ્રોફેશનલ મોલ્ડ છે એકચ્યુઅલી, પણ હું તમને આજે આમાં નથી શીખવાડવાની. મને ખબર હતી કે ભાઈ અહીંયા કદાચ એવા બહેનો પણ હશે કે જે આ બાય નહીં કર્યું હોય, એમના ઘરે નહીં હશે, તો આપણે સિમ્પલ આવા રિંગ મોલ્ડથી બનાવીએ છીએ કે જે બધાના ઘરમાં કદાચ હોય. સાદું કંઈ પણ આપણો પેલો જે કાંઠો આવે ને એ ટાઈપનું આ નાનું ગોળ મોલ્ડ છે. હું હવે તમારી રીતે વાત કરું તો તમને જલ્દી સમજ પડે. તો આ ટાઈપનું મોલ્ડ છે, એમાં આપણે બનાવવાના છે, બેક કરવાના છે, બરાબર. આને બેક થતાં ખાલી 7 થી 8 જ મિનિટ થશે. અને ઘનાસ બનાવ્યું 5 મિનિટ થઈ. હમણાં ક્રીમ બનાવશું અગેન 5 મિનિટ. આમ જોવા જાવ તો બહુ સરસ શોર્ટ રેસીપી, ઓછા ઇન્ગ્રીડિયન્ટ, પણ એકદમ મોડર્ન રેસીપી, એકદમ કંઈક યુનિક તમને હું શીખવાડી રહી છું. તો આ ટાઈપનું આપણે એક મોલ્ડ લેવાનું છે. એવા 3 સાથે બેક કરવા મૂકવા હોય તો તમને 3 મોલ્ડ જોઈશે. અને અગર આવા પ્રોફેશનલ જેમાં અહીંયા છેદ આવે, આને ટાર્ટ મોલ્ડ કહેવાય, આવા પતલા, તો આવા પણ તમે બનાવી શકો અને મોટા પણ બનાવી શકો, જેવું તમારી પાસે આ મોલ્ડ હોય. પણ મોલ્ડની ખાસિયત શું છે? બંને બાજુથી ખુલ્લું છે, બંગડી જેવું. ખ્યાલ આવે છે બધાને? હા ને, ખુલ્લું છે, નીચે બેઝ નથી, બંધ નથી કરવાનું, ખુલ્લું છે. એ મોલ્ડમાં આપણે અત્યારે એરેન્જ કરતાં તમને શીખવાડીશું, રાઈટ. જનરલી કેવું હોય, કોઈ પણ મોલ્ડ હોય તો નીચે બેઝ હોય. આમાં મોડર્ન ટાર્ટ જે તમને મોડર્ન શીખવાડે એમાં બેઝ નહીં આવે નીચે, ઓકે. તો એમાં આપણે રેડી કરશું. એક ડો આપણો રેડી થઈ ગયો, દેખાય છે બધાને? યલો કલર. અને બીજો ડો આપણો રેડી થશે પીચ કલર, યાની ઓરેન્જ પ્લસ પિંક, ઓકે. 2 ડો રેડી છે આપણી પાસે. અને હવે આપણે એને બેલવાનું છે, વણવાનું છે. સો અભી હમ इसको बेलेंगे. તો દોનો કો પહેલે બેલ લેતે हैं, બંનેને વણી લઈએ છીએ. મીનવાઇલ કોઈને કંઈ સમજ ના પડતી હોય, ક્વેશ્ચન હોય, પૂછી શકે છે. અને મેં જે તમને વાત કરી, આપણું આ વણાય છે, એમાં નીચે આપણે લીધું છે પાર્ચમેન્ટ પેપર, અથવા તમે લઈ શકો છો બટર પેપર. સ્ટેશનરી શોપમાં બટર પેપર મળે છે, અથવા તમારે ત્યાં કોઈ જાડી પ્લાસ્ટિકની કોથળી હોય એ પણ લઈ શકો છો, ઓકે. પણ એ લેવું જરૂરી છે, નહીતર તમારો ડો સ્ટિક થશે, ઓકે. તો બટર પેપર યા પાર્ચમેન્ટ પેપર પર આપણે એને વણતા પહેલાં તમને દેખાય છે કે તમે જે પૂરીનો લુઓ બનાવો ને ગોળ, એવો આપણે એક લુઈ જેવું તૈયાર કરવાનું છે, ઓકે. જોઈ લો, દેખાય છે બધાને સ્ક્રીન પર? આ રીતે વણવાનું છે. એના માટે પહેલાં ડોને મૂકી, લુઈને મૂકી, થોડું હાથથી પ્રેસ કરી લઈએ છીએ, આ રીતે, રાઈટ. પ્રેસ કરતા જઈએ આ રીતે, એટલે એક રેક્ટેંગલ શેપ રેડી થાય છે. જુઓ, દેખાય છે? ઓકે. હવે શું કરીએ છીએ જુઓ, આ રીતે રેડી કર્યા પછી આપણે એને વણવાનું છે, ઓકે. આવી રીતે બંનેને વણવાનું છે. શ્વેતા શેફ आप भी बेल लो ना, दूसरा चलेगा, एक ही, ओके. चलिए, सो यहाँ पे दूसरा बटर पेपर, यानी कि આ જે આપણે સ્ક્વેર બનાવ્યું ને એની ઉપર બીજું બટર પેપર મૂકી દેવાનું. કેમ? કારણ ખબર છે બધાને? કારણ કે આમ જોવા જાય તો ઘણા બધા વડીલો છે જે કદાચ મારા કરતાં કુકિંગના વધારે એક્સપિરિયન્સવાળા હશે, રાઈટ. તો ચોંટે નહીં એના માટે આપણે શું મૂકીએ ઉપર? બીજું બટર પેપર, પ્લાસ્ટિક, જે કંઈ મૂકવું હોય તે. અને પછી આપણે એને વણવાનું છે, એટલે ચોંટશે નહીં, ઓકે. સો આ રીતે રેડી કરી દઈએ છીએ.
ઓકે, આ આપણું અહીંયા વણાય છે. મીનવાઇલ એ જ રીતે બીજો જે આપણો ડો તૈયાર થયો છે એ છે પીચ કલરનો. દેખાય છે? જેમાં આપણે ઓરેન્જ અને પિંક કલર એડ કર્યો છે, રાઈટ? તો આ પીચ કલર અને યલો કલરનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગશે. હવે ચારે બાજુથી ફૂટ રૂલર યા પેલેટ નાઇફ, તમારી પાસે જે સીધી પટ્ટી જેવું હોય એનાથી થોડું ચાર બાજુથી આપણે શું કરવાનું છે? ફિનિશિંગ આપી દેવાનું છે. આ જે વણીશું એ બહુ જાડું નથી વણવાનું, થોડું પતલું વણવાનું છે. બિકોઝ મેં જેમ તમને કીધું કે 7 થી 10 મિનિટ યા 8 મિનિટ સુધી જ આપણે આને બેક કરવાનું છે. તો એટલી મિનિટમાં બેક થઈ જશે. અગર શું થશે કે આપણે એને જાડું વણી લેશું અને કાચું રહેશે તો બેકિંગ ટાઈમ વધારે લેશે. અગર બેકિંગ ટાઈમ વધારે લેશે તો આપણને જે કલર મેન્ટેન કરવો છે એ નહીં થાય અને ડાર્ક કલર પકડી લેશે. ખ્યાલ આવે છે? એટલે કલર વધારે ડાર્ક થઈ જશે. એટલે તમારે એને પતલું વણવાનું છે. તો અહીંયા 1/2 mm જેટલું જ આપણે એને વણ્યું છે અને આ રીતે સ્ક્વેર કરી દીધું છે. સેમ વેથી પીચ કલરનું પણ એવી જ રીતે વણવાનું છે. ઓકે, મીનવાઇલ હું તમને કહું છું કે સ્વાદ એપ્લિકેશન, જે મેં કીધું કે સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટના નામની સ્વાદની એપ્લિકેશન છે, જે તમે લોકો મોબાઈલ યુઝ કરો છો, ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરશો તો 30+ કોર્સીસ ફ્રી છે અમારી એપ્લિકેશન પર, એ તમે જોઈ શકો. અને ત્યાર પછી અમારા ઓનલાઈન ક્લાસીસ જે છે એ તમે બાય કરી શકો છો. બાય કરવા માટે અમારી વેબસાઇટ છે www.swadcooking, જે તમને કાર્ડ આપ્યા છે, જે તમને કૂપન્સ આપી છે, એમાં પણ એ બધા નંબર, વેબસાઇટ ને બધું છે. તમને સમજ ના પડે, તમારા ઘરે દીકરા દીકરી, તમારી વહુઓ જેને બી ખબર પડશે એ લોકો બી ફોલો કરી શકશે, રાઈટ? એન્ડ 100 and 150+ અમારા અત્યારે ઓનલાઈન ક્લાસીસ છે, જે ઓફલાઈન પણ કરાવીએ છીએ, ઓનલાઈન પણ કરાવે છે. ઘણા બધા બહેનોને બેકિંગમાં ને કુકિંગમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે અને આઈ થિંક સો કોવિડ પછી ઘણા બધા બહેનોને એવું થાય છે કે અત્યારે અમારે પણ અમારા ફેમિલીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો છે, પણ શું કરવું એ સમજ નથી પડતી. તો અમારે ત્યાં ગવર્મેન્ટ સર્ટિફિકેટના કોર્સ અને યુએસએ સર્ટિફિકેટના કોર્સ ચાલે છે, જે તમે અમારે ત્યાં ઇન્ક્વાયરી લઈને કરી શકો છો, જેનાથી તમે તમારા ઘરે ક્લાઉડ કિચન ખોલી શકો, કોઈ વેન્ચર ખોલી શકો, કોઈ ફૂડ ટ્રક ખોલી શકો, ટિફિન સર્વિસ ચાલુ કરી શકો, કેટરિંગ્સ ચાલુ કરી શકો. શું ઘણા બધા રસ્તા તમારા માટે ખુલી શકે છે, રાઈટ? તો એના માટે તમને જે કૂપન આપ્યું છે, કાર્ડ આપ્યું છે, તમે નહીં, તમારા જે કોઈ રિલેટિવ્સ કે હોય એ લોકોને પણ એ કામની જરૂર હોય તો તમે જરૂરથી એમને કોન્ટેક્ટ આપી શકો. મીનવાઇલ આપણું અહીંયા બંને વણાઈ ગયું છે. ચારે બાજુથી આપણે એને એક ફિનિશિંગ આપી દઈએ છીએ. ચલીએ, હવે અહીંયા ધ્યાનથી જોજો, બિકોઝ આપણે એક જ ટાર્ટ બનાવીએ છીએ. બીજા પ્રેઝન્ટ કરવા માટેના ટાર્ટ્સ અમારી પાસે રેડી છે, ક્લાસીસ પરથી બનાવીને લઈને આવ્યા છે, બિકોઝ આપણી પાસે અહીંયા ટાઈમ ના બગડે, ટાઈમ ઓછો હોય. તો એક જ ટાર્ટ આપણે બનાવીએ છીએ, એને ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજી લેજો. ઓકે, હવે બંને જુઓ, અહીંયા દેખાય છે? એ એસે કરો, એક પીચ કલર અને એક યલો દેખાય છે ને? ઓકે, ચલો, આ આપણા વણાઈ ગયા છે. હવે એને કટિંગ કરીએ છીએ. ઓકે, સો આને કટિંગ કરી અને આપણે આ મોલ્ડની અંદર એરેન્જ કરીશું. મીનવાઇલ ઓટીજીને આપણે પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું. અચ્છા, બેકિંગ પ્રોડક્ટ કોઈ પણ તમે બનાવો છો, કેટલા લોકો ઘરે બેકિંગ પ્રોડક્ટ બનાવે છે? બેકરીમાં કંઈ પણ બનાવે છે, કેક, કપકેક? બરાબર, હાથ ઊંચા કરો. કેટલા લોકો બનાવે છે? ઓકે, સો જ્યારે બી તમે બેકિંગ કરો છો તો તમને બધાને ખબર હશે કે અવનને પ્રીહીટ કરવું કમ્પલસરી છે, રાઈટ? જેમ કે આપણે રોટલી બનાવી હોય ને, તાવી ગરમ નહીં હોય તો રોટલી કેવી થાય અને ગરમ હોય તો કેવી થાય?
સેમ ડિફરન્સ અહીંયા આવે. અગર તમે પ્રીહીટ ના કરો તો એ રિઝલ્ટ તમને નહીં મળે. એટલે 10 મિનિટ્સ માટે આપણે એને 160 ડિગ્રી પર જોશો મેમ પ્રીહીટ કરવા માટે 10 મિનિટ્સ માટે આપણે એને મૂકી દેવાનું છે. જેવું પ્રીહીટ થશે દેન 160 ડિગ્રી પર 8 મિનિટ માટે આપણે એને 8 જ મિનિટ માટે બેક કરવાનું છે ટાર્ટ્સને. તમે 3, 4, 5 જેટલા તમારી પાસે મોલ્ડ છે એટલા બનાવીને તમે મૂકી દો અંદર, એકસાથે તમારા બેક થઈ જશે. ઓકે, બેક થઈ જાય, થોડા તમારા ટાર્ટ્સ ઠંડા થાય ત્યાર પછી એની અંદર આપણે ફિલિંગ ભરવાના છે. હવે ફિલિંગ જે ભરશું એમાં ફર્સ્ટ ફિલિંગ આપણે ભરશું જે હમણાં આપણે પિસ્તાચિયો વ્હાઇટ ચોકલેટ ગનાશ બનાવ્યું એ ઠંડુ ઓલરેડી આપણું થઈ ગયું હશે. એને આપણે પાઇપિંગ બેગમાં ભરી દઈશું અને એ ફિલઅપ કરીશું. મિનવાઇલ એની અંદર જશે એક વેનીલા સ્પોન્જ કેકનું કટિંગ કરેલી સ્લાઇસ. વેનીલા સ્પોન્જ કેક આપણે અહીંયા બનાવતા નથી બિકોઝ મોસ્ટલી બધાને આવડતી હોય. અગર નહીં આવડતી હોય તો રેસીપી મેં તમને ઓલરેડી એમાં આપી છે, એ રીતે બનાવજો. અને યુટ્યુબ પર ઓલરેડી અમારી સ્પોન્જ કેકની રેસીપી છે, એ તમે જોઈ શકો છો પૂરી મેથડ સાથે અને ઘરે બનાવી શકો છો. વેનીલા સ્પોન્જને બદલે કોઈ પણ ફ્લેવરનો બીજો સ્પોન્જ તમને મૂકવો હોય તો પણ તમે એનું કોમ્બિનેશન ચેક કરીને કરી શકો છો. આપણે અહીંયા વેનીલા લેવાના છે. હવે જે આપણું મોલ્ડ છે, જે આપણું ટાર્ટ્સ બનશે એના કરતાં એક સાઇઝ નાનું, 1.5 ઇંચ જેટલું નાનું વેનીલા સ્પોન્જની સ્લાઇસ કટિંગ કરશું. કટિંગ કરેલા રેડી દિખા દો. તો એક સાઇઝ નાનું આપણે કટિંગ કરશું. ઓકે, તો જે ગનાશ ભરશું ગનાશ પર આપણું વેનીલા સ્પોન્જ કેકની સ્લાઇસ જશે એન્ડ ધેન એની ઉપર ફરીથી ગનાશ ભરીશું અને પછી આપણે એને ક્રીમ ચીઝથી ટોપિંગ એન્ડ ડિઝાઇન કરશું. હવે જુઓ, અહીંયા કટિંગ કરી રહ્યા છે, પતલી પતલી સ્ટ્રીપ્સ કટ કરી રહ્યા છે. एकदम पतली स्ट्रिप्स આપણે કટ કરીએ છીએ. ये वाला एक ले लो, लेकिन उठा नहीं पाओगे, उठ जाएगा, नहीं उठेगा, टूट जाएगा, मैं उठाता हूँ बाद में. પતલી પતલી સ્ટ્રિપ્સ કટિંગ થઈ રહી છે અહીંયા એકદમ પતલી, પીચ કલરમાંથી એન્ડ યલો કલરમાંથી. કટિંગ કર્યા પછી આપણે એને અહીંયા ટાર્ટ્સના મોલ્ડમાં એરેન્જ કરવાના છે. ઓકે, એ કટિંગ થાય છે મિનવાઇલ આપણે ક્રીમ ચીઝનું મિક્સર જે છે એ પણ રેડી કરીએ. જુઓ તમારામાં છે. સ્પોન્જની રેસીપી મેં તમને આપેલી છે. વેનીલા ક્રીમ ચીઝ માટે वेनीला क्रीम चीज़ जो है ना उसमें क्रीम चीज़ है 50 ग्राम. क्रीम चीज़ यानी ડીલેક્ટા કંપનીનું, ડેરી ક્રાફ્ટ કંપની, ફિલેડેલ્ફિયા કંપની, ઘણી બધી કંપનીનું માર્કેટમાં અવેલેબલ છે જે ઇઝીલી તમને મળે એ તમે લઈ શકો. દેન એની અંદર છે આઇસિંગ સુગર 20 ગ્રામ એન્ડ ક્રીમ ચીઝ એસેન્સ. ક્રીમ ચીઝનું પણ એસેન્સ આવે છે FAB ફેબ કંપનીનું, એ તમારે લેવાનું છે. અને એની અંદર એકદમ જસ્ટ 2-3 ડ્રોપ્સ યલો કલર અને સાથે 100 ગ્રામ whipped ક્રીમ. whipped ક્રીમ યાને નોન ડેરી whipped ક્રીમ જે આવે છે એ આપણે લેવાનું છે. હેવી ક્રીમ અને ફ્રેશ ક્રીમમાં ફરક છે. ફ્રેશ ક્રીમ યાને અમૂલનું જે હોય તે, જેમાં ખાલી 25% કન્ટેન જ ફેટનું હોય છે અને હેવી ક્રીમ એટલે 35 to 40% કન્ટેન હોય, જેને આપણે ફેટીએ તો એકદમ ફ્લફી થાય અને તમે એને કેક અથવા તો બધા ફ્રોસ્ટિંગમાં યુઝ કરી શકો. તો નોન ડેરી whipped ક્રીમનો બી આપણો એક ઓલરેડી યુટ્યુબ પર વિડીયો છે જે તમે જોઈને નોન ડેરી ક્રીમને ફેટી શકશો અને કેવી રીતે બનાવી શકો. તો ટ્રોપોલાઇટ, રીચ એ બધી કંપનીના નોન ડેરી ક્રીમ આવે છે. એ ક્રીમને આપણે અહીંયા ફેટીને લીધેલું છે મિક્સ કરવા માટે. એન્ડ સ્ટાર નોઝલથી આપણે એની ડિઝાઇન કરવાની છે. એન્ડ ચોકલેટ ગાર્નિશ. સો ચોકલેટ ગાર્નિશમાં આપણે અહીંયા ચોકલેટની સિગાર બનાવી છે જેનાથી આપણે એનું ટોપિંગ કરવાના છે. જો લાઇન્સ બધી અહીંયા સરસ રીતે કટ થઈ ગઈ છે, એકદમ પતલી બારીક. હવે એને આપણે એરેન્જ કરવાના છે ઇન ટાર્ટ મોલ્ડ. તો આપણે એને આ મોલ્ડમાં એરેન્જ કરીશું. કેવી રીતે એરેન્જ કરવાનું છે એ જોઈ લેજો. ચલો આ ક્રીમનું બતાવો. આ ક્રીમની શ્વેતા પાસે કરાવવા માંડું છું. સર ટાટ બનાવી દો. આપ ઇધર આ જાઓ.
शेफ आप थोड़ा साइड ले बस ओके। यहाँ पे ये पट्टियाँ है, सिर्फ अरेंज कर रहे हैं शेफ यहाँ पे, एक पीच एक येलो, एक पीच एक येलो। तब तक यहाँ पे हम इसकी फिलिंग टॉपिंग जो है क्रीम चीज़ जो मैंने अभी समझा है वो बना रहे हैं। उसके लिए क्रीम चीज़ हमको एक बाउल में लेना है और उसको बीट करना है। यहाँ पे हमारे पास है क्रीम चीज़ और उसको हम बीट करेंगे, इलेक्ट्रिक बीटर से बीट करेंगे, थोड़ा बिल्कुल सॉफ्ट हो जाए तब तक। क्रीम चीज़ का टेस्ट थोड़ा खट्टा होता है और बहुत ही रिच टेस्ट होता है उसका। तो क्रीम चीज़ यहाँ पे लेंगे, ओके। क्रीम चीज़ हमने थोड़ा फेंट लिया, बीट कर लिया। अभी इसमें जाएगा 20 ग्राम ऑफ आइसिंग शुगर। तो यहाँ है 20 ग्राम आइसिंग शुगर। आइसिंग शुगर आपको मावाना, ब्लूबर्ड, कोई भी कंपनी की लेनी है आप ले सकते हो। अगेन थोड़ा बीट कर लेंगे। થોડું બીટ કરી લેશું, દેન 2-3 ડ્રોપ્સ ઓનલી એમાં એડ કરીશું યલો કલર। 2-3 ડ્રોપ્સ યલો કલર, જસ્ટ માઇલ્ડ કલર આપણે જોઈએ છે, વધારે યલો નથી કરવાનું। એન્ડ જે મિક્સર તૈયાર થયું છે એની અંદર આપણે એડ કરી દઈશું વિપ્ડ કરેલું ક્રીમ। જે વિપ કરેલું ક્રીમ છે ઓલરેડી આપણે વિપ કરીને રેડી રાખ્યું છે, નોન ડેરી વિપ ક્રીમ છે। નોન ડેરી વિપ ક્રીમ, હાઉ ટુ વિપ નોન ડેરી વિપ ક્રીમ કરીને તમે સર્ચ કરશો યુટ્યુબ પર, તમને ડિટેલમાં વિડીયો મળી જશે। તો વિપ ક્રીમ અમે ફેટેલું આપણી પાસે રેડી છે, આપણે મિક્સ કરી લઈએ છીએ આમાં। એન્ડ એક સ્ટાર નોઝલ આપણે લેવાની છે નાની, અને એ સ્ટાર નોઝલ સાથે આપણે એને પાઇપિંગ બેગમાં ભરી દઈશું। તો વિપ ક્રીમ આપણે અંદર મિક્સ કરી દીધું છે એન્ડ એને જસ્ટ ફોલ્ડ કરી લઈએ છીએ। ઓકે, સો આપણું ફિલિંગનું રેડી છે, ગનાશ પણ આપણું રેડી છે। બંનેને આપણે પાઇપિંગ બેગમાં ભરી લઈએ છીએ અને અહીંયા આપણી પાસે બનાવેલા ટાર્ટ રેડી છે। આ ટાર્ટ આપણે બેક કરવા મૂકીએ છીએ અને જે રેડી છે એમાં આપણે ફિલિંગ કરવાનું સ્ટાર્ટ કરશું, એટલે આપણી ટાર્ટની જે પ્રોડક્ટ છે એ રેડી થઈ જશે। ઓકે, સો तो नोजल डाल के रेडी कर दो। हाँ तो साइड में आ जाओ। चलो सर, देखिए यहाँ पे બંને એક ઓલ્ટરનેટર પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે અને થોડી વણી અને આપણે કટ કરીને ટાટના મોલ્ડમાં અરેન્જ કરી લઈએ છીએ। જો દેખાય છે અહીંયા, दिख रहा है पीछे, देखिए दूर से कितना डिसेंट लग रहा है। ओके, सो थैंक यू सो मच। ऐसे रेडी हो जाएगा, अब ये बेकिंग करके भी ऐसा ही दिखेगा। ओके, चलो अभी क्या અહીંયા આપણે બેકિંગ ટ્રે લઈએ છીએ। બાપરે આ પબ્લિક
ઓકે, જુઓ જે આપણું રેડી થયું છે ને એમાંથી ફક્ત હવે ટાટ્સના મોલ્ડમાં આપણે એડ કરીએ છીએ, એને બેકિંગમાં જવા દઈએ છીએ. સાથે અહીંયા જુઓ તમે, એક આપણે રાઉન્ડ કટ કર્યું છે અને બીજા નાના કટરથી વચ્ચે કટ કર્યું છે, એટલે એક રિંગ બની છે. અને એ રિંગથી આપણે ઉપર એનું ગાર્નિશ કરવાના છે, એટલે રિંગ અને એક મોલ્ડ બંને બેકિંગમાં જશે. હાલો, અહીંયા જુઓ, આપણે જે પટ્ટીઓ કાપીને રેડી કરશું ત્યાર પછી આ રીતના ટાટ્સ રેડી થશે. ઓકે, સમયના અભાવે બીજા શેફ એને સાઈડમાં રેડી કરી રહ્યા છે. અમે ઓલરેડી રેડી કરીને જે ઇન્સ્ટિટ્યૂટ પરથી લાવ્યા છે એમાં તમને ફિલિંગ બતાવીએ છીએ. ઓકે, બિકોઝ આપણો ઓલરેડી પ્રોગ્રામ બહુ લેટ સ્ટાર્ટ થયો છે. તો હવે આ જે છે એમાં ફિલિંગ કઈ રીતે કરવાનું છે જોઈ લો. ટાટ્સનું બાજુમાં કામ ચાલુ જ છે. तो इधर यहाँ पे श्वेता आप करोगे तो वो भी जिसको देखना है वो देख पाएंगे. सो यहाँ पे जो स्पॉन्ज केक है, स्पॉन्ज केकना आवा स्लाइस कट કર્યા છે. ઓકે, સો એનું ફિલિંગ તમે શાંતિથી જોઈ લો એટલે તમને આઈડિયા આવશે. અને એવા જ કલરમાં આપણે અહીંયા ચોકલેટના સિગાર રેડી કર્યા છે, પતલા એ જ કલરમાં. ઓકે, જે અહીંયા ટોપિંગમાં જશે. ये बहुत सॉफ्ट हो गया है गर्मी की वजह से. चलो आप करो. हाँ, जोस्ना को आप करो. जोस्ना इसको आइस बॉक्स में रख दो ना, थोड़ा ढीला हो गया है. जैसे मैंने जरा आइस बॉक्स में रख दी. ओके, चलिए लास्ट स्टेप देख लो. બંને ટાર્ટ્સ આપણા રેડી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગનાસને એક પાઇપિંગ બેગમાં ભરી દીધું છે. ગનાસને નીચે ફિલઅપ કરીશું. ઓકે, સો પિસ્તાચિયો ગનાસ પાઇપિંગ બેગમાં ભર્યું છે. કોઈ નોઝલ આપણે અંદર એડ નથી કરી, સિમ્પલ પાઇપિંગ બેગ છે. જસ્ટ ફિલ વિથ પિસ્તાચિયો ગનાસ. दिख रहा है ना? हाँ, પિસ્તાચિયો ગનાસથી પૂરું ફિલઅપ કરવાનું. જસ્ટ વચ્ચે પ્રેસ કરવાનું છે, એની જાતે બધે ફેલાઈ જશે. પિસ્તાચિયો ગનાસ જેવું ફિલઅપ થશે એટલે એની અંદર આપણે સ્પોન્જ કેકનો જે સ્લાઇસ કટ કરી છે એ મૂકી અને એને જસ્ટ પ્રેસ કરીશું. ऐसे नहीं दिखाई देगा, क्लोजअप नहीं है तो आपको अच्छे से दिखाई नहीं देगा, बट बहुत ही सुंदर दिख रहा है, पर आपको शायद नहीं दिखेगा क्योंकि क्लोजअप नहीं है. देन अगेन પિસ્તાચિયો ગનાસ એની ઉપર આપણે ફિલઅપ કરીશું. हाँ, वो थोड़ा दिखा दो. गुड, दिख रहा है अभी. હવે એની ઉપર ફરીથી આપણે ગનાસને ફિલઅપ કરીશું, પિસ્તાચિયો ગનાસ. આ તમારી સામે રેસીપી ફર્સ્ટ ટાઈમ બને છે, મારી પોતાની ડિઝાઇન કરેલી રેસીપી છે, એક પણ વાર કશે બતાવી નથી. એ રેસીપી તમે શીખી રહ્યા છો. અગેન પિસ્તાચિયો ગનાસ એન્ડ જસ્ટ સ્પ્રેડ, એને સ્પ્રેડ કરી દેવાનું છે કમ્પ્લીટલી. એન્ડ હવે આપણે જે હમણાં ક્રીમ ચીઝ બનાવ્યું ને, વ્હીપ ક્રીમ એન્ડ ક્રીમ ચીઝ, જેની અંદર આપણે બધા ફ્લેવર એડ કર્યા છે, એ આપણે ભર્યું છે સ્ટાર નોઝલની અંદર પાઇપિંગ બેગમાં. અગેન એનાથી પૂરું ફિલઅપ થશે. અને પેલી રિંગ આપો ને મને, રિંગ કુકી રિંગ. એન્ડ અગેન અમને અહીંયા બનાવ્યું છે, જુઓ દેખાય છે રાઈટ. આ જે છે ને એને આપણે બનાવીને વચ્ચે ખાલી કટરથી કટ કરી હોલ કરેલો મેંદુ વડાની જેમ, અને એને પણ બેક કરી છે. અને આપણે ગાર્નિશિંગમાં યુઝ કરીશું. ઓકે, ઓ શિટ, ઓકે સોરી.
અગેન ક્રીમ ચીઝથી આપણે એને પૂરું ફિલઅપ કરીશું. પૂરું હોલમાં રાઉન્ડ ફિલઅપ કરી દીધું છે. એકવાર તમને બતાવી દઈશું અગેન થોડા ક્રોસ કરકે એન્ડ અગેન ટોપ. જુઓ, ક્લોઝ કરજો ને ભાઈ થોડું. જુઓ, આખું ફિલઅપ થઈ ગયું છે ક્રીમ ચીઝથી, રાઈટ. અગેન હવે એની ઉપર આપણે શું કરીએ છીએ જુઓ, સ્ટાર નોઝલથી એના પર ડિફરન્ટ ટાઈપ ઓફ ડોટ કરીને ડિઝાઇન થશે. કંઈ પણ ડિઝાઇન તમે કરી શકો છો. સો અહીંયા પૂરું ખેંચીને ઉપર સુધી કરવાનું છે. જેટલી જોવામાં યમ્મી લાગશે એટલી જ આ ખાવામાં યમ્મી લાગશે. તમે આને નાના શેપમાં બનાવી શકો. તમારા ઘરે નાની નાની કટોરી હોય એ કટોરીમાં પણ આ સેલ બનાવીને બનાવી શકો. કૂકીઝના કોઈ કટર હોય તો એની સાથે બી તમે બનાવી શકો. ઓકે, આઈધર સિમ્પલ કૂકીઝ જેવું બનાવીને એક પછી એક આ ફિલિંગ ભરીને પણ તમે એને ખાઈ શકો. નોટ ઓનલી કે આટલું બધું ડેકોરેશન કરીને જ ખાઈ શકો. ઓકે, એન્ડ લુક્સ ગુડ, બહુ જ ફાઇન દેખાઈ રહ્યું છે અત્યારે. એન્ડ અગેન હવે એની ઉપર આપણે જે કૂકીઝ બનાવી છે ને હોલવાળી એ ટોપ કરી દઈએ છીએ. જુઓ, ઓકે, એન્ડ અગેન એની ઉપર થોડું આપણે ટોપ કરી દઈએ છીએ. રોઝેટ્સ બનાવી દઈશું નાનું. એન્ડ સિગાર છે, મૂવેબલ છે, बिकॉज અહીંયા एसी नहीं तो सिगार की हालत जो चॉकलेट सिगार कैसा हो गया है. बट ऐसे ही सेम कलर में हमने बना के रखा है. ये चॉकलेट का है, राइट. सो 2 कलर का ऐसे ही बनाया है. एंड जस्ट એને આપણે ક્રોસમાં ટચ કરી દેવાનું છે. એન્ડ અહીંયા આપણું ટાર્ટ્સ પણ મીનવાઇલ રેડી થઈ ગયું છે, જેને 160 ડિગ્રી પર ખાલી 8 મિનિટ માટે આપણે બેક કરી દેશું. एंड रेसिपी यहाँ पे हमारी डन है. और ये है पिस्ताचो क्रीम चीज़ टार्ट और ये है मॉडर्न टार्ट. ओके, थैंक यू सो मच. सो एक बार क्लोज दिखा दो. हाँ, एक बार थोड़ा पूरा क्लोजअप कर लीजिए आप. हाँ, डन. ना हमारा रवा कट करना है शेफ. एक बार सब देख लो तो कटिंग करके भी आपको दिखा दे. और थैंक यू सो मच, आप लोगों ने यहाँ सहकार दिया. जितने लोग शांति से बैठे हैं ना उन लोगों को अगेन मेरी ओर से एक्स्ट्रा थैंक यू सो मच. ओके, एंड જેને પણ સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસીસ કરવા હોય ડેફિનેટલી તમારી પાસે બધું આવ્યું છે, કૂપન એન્ડ બુકલેટ એન્ડ ઓલ. આઈ ડોન્ટ નો મારી ટીમે તમને જે આપ્યું હશે એના પર નંબર હશે. યુટ્યુબ પર જઈને સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરી શકો છો. ઇન્સ્ટા FB વાપરતા હોય ત્યાં સ્વાદ કુકિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્ચ કરી શકો છો. યુટ્યુબ પર અમારા 2 લાખ પ્લસ ફોલોઅર્સ સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટા પર પણ મારા 1 લાખ પ્લસ ફોલોઅર્સ છે. તમે જ્યાં પણ અમને ફોલો કરો કરી અને બધી રેસિપીઝ શીખી શકો છો. યુટ્યુબ પર ડેલી 5 વાગે અમારી એક ફ્રી રેસિપી આવે છે, એ તમે જોઈ શકો છો. અને ઇન્સ્ટિટ્યૂટ પર આવીને જે ઇન્ક્વાયરી કરવી એ કરી શકો છો. થેન્ક યુ સો મચ. हाँ, एक बार काट लेते हैं. अंदर का आपको पता चलेगा लेयर्स कैसे निकलता है. थोड़ा क्लोजअप कर लो ये लास्ट कटिंग में. हेलो. अरे જોરદાર. સ્નેહા મેડમ, જેટલું નામ સાંભળ્યું છે સુરતમાં તમારું, એવી જ આ તમારી રેસિપી રહી. થેન્ક યુ સો મચ મેમ. એન્ડી ઇવેન્ટ્સના નેહાબેન સરપ્રાઈઝ આપવા માંગે છે તમને બધાને. હલો, હમણાં નીતિબેને જે કીધું એ વાત, દિશાનભાઈ જરીવાલા, ધ હાઉસ, 3 રેસ્ટોરાં છે અહીંયા સુરતમાં. ધ હાઉસ એના પાર્ટનર અને માસ્ટર શેફ છે. એમનો પણ ડેમોન્સ્ટ્રેશન હતો જેમણે સમજીને પછી કેન્સલ કર્યો છે, પણ અમે એમનું ફેલિસિટેશન કરવા માંગીએ છીએ. દિશાનભાઈ જરીવાલા સાથે એન્ડી ઇવેન્ટ્સના નેહાબેન દોશીનું પણ આપણે ફેલિસિટેશન કરશું. પલક અને તૃપ્તિને વિનંતી કરીશ. જયેશભાઈ કાં છે? આવો ને દિશાનભાઈનું ફેલિસિટેશન.
તાળીઓ વધારે એટલે હોવી જોઈએ કે તમારી લાગણી સમજીને એમણે એમનો ડેમો કેન્સલ કર્યો. આ નુકસાન આપણને જ ગયું છે. સૌને જય શ્રી કૃષ્ણ. હું આભાર માનું છું હિનાબેનનો કે મને ઇન્વાઇટ કર્યા અહીંયા એઝ અ જજ. મને બહુ ઉત્સુકતા હતી કે હું તમને બતાવી શકતે મારી રેસીપી, પણ ટાઈમના અભાવના કારણે મારે એ જરા ટાળવું પડ્યું. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ. દિશાનભાઈને હું ફર્સ્ટ ટાઈમ ફોન પર વાત કરી, વાયા કોન્ટેક્ટ કેયુરભાઈ અસારાવાળા થ્રુ થયો. શેફ છે, બહુ એટલે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટના શેફ છે, પણ એમના ઘરે શ્રી યમને મહારાણીજીની સમર્પિત સેવા બિરાજે છે. એટલે આ બહુ મોટું ઉદાહરણ છે આજના યંગ જનરેશન માટે કે તમે આ બંને વસ્તુ, બંને બાસ્કેટને સાથે રાખીને પણ જીવનમાં આગળ વધી શકો છો. થેન્ક યુ સો મચ. પલકને વિનંતી કરીશ કે એન્ડીમેન્સના નેહા દોશીનું ફેલિસિટેશન કરશે. ઉષ્મા મેમ, જજ ઉષ્મા મેમ ફ્રી થયા? બધા જજીસ ફ્રી થઈ ગયા? તમારું જજમેન્ટ લેવાઈ ગયું છે? કરુણાબેન મણિયાર, હિતેશભાઈ, રોમાબેન જરીવાલા, બીનાબેન મહેતા, આપ સૌને સ્ટેજ પર આવવા વિનંતી. સાથે ઉત્કર્ષની ટીમ, ઉત્કર્ષ લેડીઝ વિંગ કમિટી મેમ્બર્સ, જેટલા ઉપર આવશે એને ચાન્સ, હું બહુ રાહ નહીં જોઉં. એન્ડી ઇવેન્ટ નેહા દોશી, લગભગ આપણે બધા એકબીજાને ઓળખીએ જ છે. મારી સાથે આજે સ્નેહાબેન ને ઉષ્માબેન પણ છે, બીજા જજીસ પણ છે. એક જજ હતા, ઉતાવળ હતી એટલે જતા રહ્યા છે. એન્ડી ઇવેન્ટ તરફથી આજે હું 4 કંપની લઈને જોઈન થઈ છું. એમાં છે ગુલાબ ઓઇલ, જે બધા તમે જાણો છો વિધિ. બીજું છે વસંત મસાલા. અત્યારે પાછળ વસંત મસાલાનું કાઉન્ટર છે, કોઈને પણ લેવું હોય તો 20% ડિસ્કાઉન્ટ છે. સાથે વાઘ બકરી ચાય છે, બધાએ ચા પીધી છે અને વાઘ બકરી ચાથી પણ બધા વાકેફ છો. કેપેચિનો છે, પછી આપણી ઇન્સ્ટન્ટ ટી છે, ગ્રીન ટી છે અને નેસ્ટી આઈસ ટી છે. એ બધું આજે 20% ડિસ્કાઉન્ટમાં છે, કોઈને પણ લેવું હોય તો. આજે તમારા માટે એક નવી કંપની મિસ્ટર મખાના, અચ્છું કહેવાય ને પેટનું ફિલિંગ થાય એવી સરસ મખાના છે. 10 ફ્લેવરમાં અલગ અલગ ટાઈપના આવે છે. એલજીમાં આજે ડેમોન્સ્ટ્રેશન કદાચ માઇક્રોવેવનું હતું, રાઈટ? હિના રાજાણી ફટાફટ આવશે. અને આજે લકી ડ્રોના પ્રાઇઝીસ મિસ્ટર મખાના તરફથી છે. તૃષા આર શાહ, ફટાફટ આવજો. પ્રજ્ઞા શાહ, આ પ્રજ્ઞા શાહ, એક મિનિટ. પ્રજ્ઞા શાહ હરિપુરા સુરત રહે છે. હા, કઈ નહીં, એમ બંને પ્રજ્ઞા શાહ લખી. ચલો, ભાવના કોટેચા, દક્ષા ખાંડવાલા, આપો ને આમાંથી બે આપો. દક્ષા ખાંડવાલા, દક્ષા શાહ નથી, ખાંડવાલા. નિશાબેન લાકડાવાલા, કેનાલ રોડ. બધા લકી ડ્રો વાળાને આજે મિસ્ટર મખાના તરફથી પેકેટ્સ મળી રહ્યા છે. પાયલ શાહ અડાજન, જેને પવિત્ર વર્ષાકાલ, શીતકાલ અને ઉષ્ણકાલ એ બધામાં રેસીપી મૂકેલી હતી અને જેને ટોકન નંબર જે આપેલા હતા એના પરથી અમે લકી ડ્રો કરીએ છીએ. બરાબર? એ જે લકી ડ્રો થાય છે એમાંથી જેને પ્રાઇઝ મળે એને તનિષ્કના શોરૂમ પરથી પ્રાઇઝ લેવાના છે, અડાજણના શોરૂમ પરથી. કારણ કે એ લોકો અત્યારે એટ અ ટાઈમ ડિક્લેર કરે છે તો એમની પાસે અત્યારે ગિફ્ટ લાવેલા નથી. ટોકન નંબર P11 પવિત્રાવાળા, P11
વર્ષાકાલમાં નંબર હતો 141, વર્ષાકાલમાં 414, શીતકાલમાં 170, શીતકાલમાં 170, ઉષ્ણકાલમાં 003, નંબર 45 અને 197, 45 ને 197 આ બાજુ લખાવી દેજો. ઓકે, આ પ્રાઇઝીસ તનિષ્ક સેટરડે સન્ડે પરથી કલેક્ટ કરવાના અડાજણના શોરૂમ પરથી. અને જેનો બી ટોકન નંબર છે એ છેલ્લે એમના સ્ટોલ પર મળીને જાય. પવિત્રા માટે રાજવીબેન નાણાવટી અને બીનાબેન શાહે પવિત્રાના જેટલી એન્ટ્રી હતી ને વિનર સિવાય આશ્વાસન ઇનામમાં બહુ જ સરસ કુંડળ અને માળાનો સેટ બનાવ્યો છે ઠાકોરજી માટે. તો જેટલી પવિત્રાની એન્ટ્રી છે એના જે વિનર છે એ 5 વિનર આપણે આપીશું. 5 વિનરે અહીંયા ટોકન જમા કરાવવાની, એમનું પ્રાઇઝ લેવાનું અને એ સિવાયના જે છે એ લોકોએ ટોકન જમા કરાવીને પેલો કુંડળ ને માળાજીનો સેટ લઈ જવાનો. ઓકે, એમણે પ્રાઇઝીસમાં ચોપાટ પણ આપી છે. થેન્ક યુ. ઓકે, હવે આપણા પહેલા ફેલિસિટેશન. હવે આપણે જેને આટલો બધો વેલ્યુએબલ ટાઈમ આપ્યો છે એ બધાનું ફેલિસિટેશન થાય છે. જજે આટલી બધી રેસીપી ચાખી છે એનું ફેલિસિટેશન થાય છે. નીરુ આંટી, કલ્પેશભાઈ ગાંધી ક્વોલિફાઈંગ રાઉન્ડના જજ હતા. કલ્પેશભાઈ ગાંધી, ઉષા આંટી અને લતા આંટી, ધવલભાઈ કાંટાવાળા, ધવલ કાંટાવાળા. પવિત્રાના જજ હતા ભરૂચથી સ્પેશિયલ આવ્યા છે નિમિષાબેન શાહ. એમનું સન્માન ઉષા આંટી અને લતા આંટી કરશે. તો ચોક્કસ વિઝિટ કરશો. બહુ જ મહેનતું છે, એનું પ્રેઝન્ટેશન બહુ જ ફાઇન હોય છે અને મેં બી ટેસ્ટ કર્યું છે, એટલે એકવાર ચોક્કસ જજો. કૌશિકભાઈ, હિતેશભાઈ પટેલ ખૂબ જાણીતા કીર્તનકાર છે, મેં એમના કીર્તન સાંભળેલા છે. કનકભાઈ પ્લીઝ એમનું ઉપરણાથી સ્વાગત કરશો. રોમાબેન પંજાબી, તૃપ્તિબેન તમને બેન. આજે આ સક્સેસફુલ પ્રોગ્રામમાં ડોનર્સ અને સ્પોન્સર્સનો સૌથી મોટો ફાળો છે. તો ડોનર્સનું ફેલિસિટેશન. પ્રભાબેન ગાંધી, એક નારી બીજી નારીનું સન્માન કરે તો જ સંસાર આગળ સ્મૂથ ચાલશે, રાઈટ? ઉષાબેન પી શાહ પ્લીઝ આપ પણ ઉપર આવશો. ઈલાબેન પરીખ, અમિતાબેન પરીખ. અમિતા આંટી, બહુ જ થાકી ગયા છો પણ તાળીઓ પાડશો તો આપણી જ બ્યુટી વધશે. પિંકીબેન શાહ. નીતિબેનને વિનંતી અમિતા આંટીનું ફેલિસિટેશન કરશે. લતા આંટી, હા અચ્છા ઓકે નીચે. દક્ષા આંટીને વિનંતી કરીશ લતા આંટીનું ફેલિસિટેશન કરવા. એક જ મિનિટ. હા, દક્ષા આંટી, ઈલા આંટી, પિંકીબેનને વિનંતી કરીશ ઈલાબેન પરીખનું ફેલિસિટેશન કરવા માટે. કલ્પેશભાઈને વિનંતી કરીશ પિંકીબેનનું ફેલિસિટેશન કરવા. પન્નાબેન શાહ, પ્રેમિલાબેન કે શાહ, સ્નેહાબેન ઠક્કર અને નેહાબેનને વિનંતી કરીશ પ્રેમિલાબેનનું સન્માન કરવા. મૈત્રી આવ્યા છે. બેલાબેન એસ શાહ, અસારાવાળા કેવુરભાઈને ત્યાંથી. સ્મિતાબેન કે આંટી, સુમીરો, તનિષ, સોરી પલ્લવીબેન અહીંયા છે. પલ્લવીબેન, બીનાબેન શાહ અને રાજવીબેન નાણાવટી. બીનાબેન અને રાજવીબેન
અલા બધા તનિષ્ક અને સુમીરો તનિષ્કમાંથી કલ્પેશ પલ્લવીબેન હા એલજી સુમીરો માયાબેન આગળ આવો ને કલ્પેશ હા સર એલજીમાંથી સુહાસભાઈ શાહનું ફેલિસિટેશન કરવા માટે કલ્પેશભાઈને વિનંતી કરીશ સ્મિતાબેન વી શેઠ સ્વર્ગવાસી સ્મિતાબેન વી શેઠ તરફથી ના નામે શ્રી વિરંજીભાઈ શેઠ તરફથી પણ આપણને ડોનેશન પ્રાપ્ત થયું હતું ઇન્ડિયા એક ફેમસ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે ઉષ્માબેન દેસાઈ આપણા જે જજ છે આજના એ એની સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે આજે ઇન્ડિયા તરફથી પવિત્રાના જે પ્રાઇઝીસ છે ટોપ 5 એમાં આપણને ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું છે 500 રૂપીઝનું કપલ લંચ અથવા ડિનર. નમસ્કાર. વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સ બધાને ખ્યાલ જ હશે ડુમ્મસ રોડ ઉપર જે છે એમાં સ્ટીમ રેસ્ટોરન્ટ જે મલ્ટી ક્વિઝિન છે અને અત્યારે તમને જે ડિનર કૂપન્સ મળી છે એ ઇન્ડિયા રેસ્ટોરન્ટની છે જેમાં ટ્રેડિશનલ ફૂડ છે જે પણ ઇન્ડિયાના ટ્રેડિશનલ ફૂડ છે એ તમને ત્યાં ખાવા મળશે. ગરમ મોહનથાળ, ગરમ જલેબી, લીટી ચોખા, દાલ બાટી, ગુજરાતી, ઘણી બધી વેરાયટીઝ છે. તો ડેફિનેટલી તમે વિઝિટ કરો. મૂવી જોવા માટે પણ તમે વેલેન્ટાઇનમાં પધારો. તમને ઘણો સારો એક્સપિરિયન્સ રહેશે. પાર્કિંગના કોઈ ચાર્જ લેવામાં નથી આપતા. પોપકોર્ન, સેન્ડવિચ, બર્ગર જે બી તમે ખાતા હોય ઇન્ટરવલમાં એના પણ વીઆરની કમ્પેરિઝનમાં અડધાથી પણ ઓછા રેટ છે અને કમ્ફર્ટ લેવલ સેમ છે. તો બસ હું એટલું જ કહેવા માગીશ કે તમે મૂવી અને લંચ ડિનર માટે વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સ જરૂરથી પધારજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ લેડીઝ. મને મોકો મળ્યો છે, ખાલી 2 જ મિનિટ છે. તનિષ્કને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું આપણી સમક્ષ, વૈષ્ણવ સમાજની સમક્ષ. હું તમને એટલું જ જણાવીશ કે તનિષ્ક અહીંયા અમને જે આ આમંત્રણ મળ્યું એના માટે અમે ખૂબ ખૂબ તમારા લોકોનો આભાર માનીએ છીએ. અને એની સાથે વધુ નહીં પણ નાનકડી ઇન્ફોર્મેશન એ આપી દઉં છું કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમારે ત્યાં ડાયમંડમાં બહુ સરસ મજાની ઓફર ચાલી રહી છે. અપ ટુ 25% સુધીની મેકિંગ ચાર્જ ગોલ્ડ પર અને ડાયમંડમાં ટોટલ વેલ્યુ પર 25%ની છૂટ છે. અને હું તમને જણાવી દઉં કે ડાયમંડના ભાવ વધ્યા નથી. તો જો આવતા કોઈ તમારા સારા પ્રસંગ માટે જ્વેલરી તમારે લેવાની ઈચ્છા હોય તો અહીંથી બહુ દૂર નથી. એલપી સવાણી સ્કૂલની સામે HP પેટ્રોલ પંપની સામે તનિષ્ક છે. તો જરૂરથી ત્યાં વિઝિટ કરો. અને તમને બીજી વસ્તુ કહીશ એ અહીંયા સમયનો અભાવને લીધે નથી જણાવી શકતો, પણ એટલું કહીશ કે તમારી મેકિંગ ચાર્જ 50 થી 75% ઘટી જાય એવો એક સરસ મજાનો પ્લાન છે. અને એ પ્લાનમાં જ્વેલરી તમે લઈ શકો છો. એ પ્લાન જાણવા માટે અવશ્ય અમારા સ્ટોરની મુલાકાત કરો. થેન્ક યુ સો મચ. બહુ સરસ કીધું. સુરતીજ ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો બધા જય શ્રી કૃષ્ણ. ઓકે, મને ગુજરાતી નથી આવડતી, હું મરાઠી છું. જન્મથી મરાઠી છું, પણ 19 વર્ષ થઈ ગયા ગુજરાતની અંદર તો હું ગુજરાતી બની ગયો. શું બની ગયો? ગુજરાતી. ઓકે, હું એલજી તરફથી છું, માર્કેટિંગ મેનેજર. થેન્ક યુ ફોર હિનાબેને બહુ સરસ પ્રોગ્રામ કર્યો. એના પહેલાં અમે 2 પ્રોગ્રામ કર્યા બરોડાની અંદર. તો બરોડામાં બી બહુ સરસ પ્રોગ્રામ થયા. હિનાબેને બહુ સરસ પ્રોગ્રામ કર્યું છે ત્યાં. ત્યાં બી બહુ સરસ તમારું જેટલું બી જેટલી બી સામગ્રી હતી અહીંયા બહુ સરસ હતી, બહુ મજાની હતી. મેં બી એનો ચાખ્યો કે મેં આ બધી વસ્તુ બહુ ઓછી ખાઉં છું, પણ આજે એનો આનંદ માન્યો. તો હું અહીંયા મારો નાનકડો પ્રોગ્રામ લઈને આવ્યો છું, માનસૂન કાર્નિવલ. અત્યારે શું ચાલે છે? વરસાદ, બરાબર? તો માનસૂન કાર્નિવલ અમારો ચાલુ છે એલજી તરફથી. જે બી ભાઈ બહેનોને ઈચ્છા હોય તો એ એલજીના પેલા માનસૂન કાર્નિવલનો એક ત્યાં ડેમો લાગેલો છે. એમાં અમારો આ એક ટોન ફ્રી કરીને એક ડેમો આવ્યો છે. ટોન ફ્રી બધાને ખબર હશે, સામે અમારી એડ ચાલે છે. આ જે એક્ટર છે આ કોણ છે? જે આ આન્સર આપશે એને હું ગિફ્ટ આપીશ. 2 મિનિટ લઈશ ફક્ત. જે આન્સર આપશે એને હું ગિફ્ટ આપીશ. ફટાફટ 1 2 3 બોલો.
ના ના બાદશાહ નથી, સોરી હા. જેની અંદર મારું આ પ્રોડક્ટ છે 20,000ની. કેટલાની? 20,000ની. બટ તમે સ્પેશિયલ આ ખડાયતા પરિવાર માટે છે, આંતરરાષ્ટ્રીય પુષ્ટમાર્ગીય વૈષ્ણવ પરિષદ માટે છે, ઓનલી 7,000માં. જે ભાઈ બહેનોને ઇન્ટરેસ્ટ હોય, કેમ કે આની અંદર બહુ મજાની વસ્તુ છે, યુવી નેનો છે. યુવી નેનો મતલબ કે જે આપણે એકબીજાનો ઇયરબડ યુઝ કરીએ તો બેક્ટેરિયા ફ્રી વાળો ઇયરબડ છે આ. જેની અંદર આપણે એકબીજાનો ઇયરબડ યુઝ કરો તો બી કોઈને કંઈ નુકસાન નથી. તો આવી રીતનો જે ઇયરબડ છે એનું નામ છે ટોન ફ્રી. એ છે આપણું 7,000માં. અમારું સરનામું છે નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ, એલજી ઇલેક્ટ્રોનિક્સ, નવયુગ કોલેજની પાસે, રાંદેર રોડ, સુરત. તો જે ભાઈ બહેનોને ઇન્ટરેસ્ટ હોય તે ત્યાં જઈને ડેમો લે. ત્યાં અમારે મજાની એક વસ્તુ છે જે તમારે આ કોરોનામાં ઘરવાળી મતલબ કામવાળી નહીં આવતી હતી, તેના માટે તમે શું યુઝ કરતા હતા? ડિશવોશર. તો ડિશવોશર બી આપણે મૂક્યું છે. તો તમે મજાનો આનંદ લો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. સોના ચાંદી ખાસિયતમાં છે, સોના ચાંદી. P18, P23 નીપાબેન જરીવાલા પવિત્ર, P32 કમળમાળા, P32 પ્લીઝ બધા ઝડપ કરજો. ત્યારબાદ P48, P34 અહીંયા નથી, એક મિનિટ. P48માં અહીંયા નામ છે ભામિનીબેન શાહ. અચ્છા, ઓકે. હા, વડીલજી સુમન કાકા ભરૂચ રહ્યા હતા અને આ બધી બહેનો સુમન કાકાના હાથ નીચે ટ્રેન થયા છે, એટલે ખૂબ ગર્વની વાત છે. ઇન્ડિયા રેસ્ટોરન્ટની જે વાત કરી ઉષ્મા મેડમે, એની કૂપન છે, સાથે સ્નેહા મેડમની. એમના લગભગ 2500 થી 2800 રૂપિયાના ફીના ક્લાસીસ હોય, એ ફ્રી ક્લાસીસની કૂપન છે. બીનાબેન શાહ તથા રાજવીબેન નાણાવટી તરફથી ઠાકોરજીને સોહાય એવી મોતીની ચોપાટ એમણે ખાસ બનાવી છે 5 પવિત્રાના વિનર્સ માટે. સુમીરો સીપ તરફથી 3 ટાઈપના રેડીમિક્સ છે, તે પણ 210 રૂપિયાની કિંમતના એમને સ્પોન્સર કર્યા છે. થેન્ક યુ સો મચ આ બધા સ્પોન્સર્સને. વસંત મસાલાના પણ 200 રૂપિયાના મસાલા છે. એમાં વાઘ બકરી ચા તરફથી ગિફ્ટ હેમ્પર અને સ્વાદ અથાણા તરફ પિકલ્સ તરફથી 500 ગ્રામ પિકલ. બધું થઈને લગભગ 4500 રૂપિયાની કિંમતના પ્રાઇઝીસ છે. આ નેહાબેન આવો ને તમે બી પ્રાઇઝ આગળ આવો ને પ્લીઝ. $195 195 ઉષાબેન પી શાહ. 200 નંબર, ત્યારબાદ 200 200 ના ટોપ 10. આપણે 10 ને સરખી કેટેગરીમાં રાખ્યા છે. ટોપ 10 કોઈ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ નથી. 200 નંબર કોણ છે? 100 એ પછી 180 180 115 115
કૂપન લઈને જાઓ છો જે આવો એ 51 51 51 156 156 127 127 127 127 53 53 56 56 56 56 57 57 57 66 નંબર મુખ વિલાસ જેમણે બનાવેલું મુખવાસની આઈટમ હતી મુખ વિલાસ 66 નંબર પાનના બીડા હતા એમાં પાનના ત્રણે ત્રણ જે આપણા કાલ હતા એ ત્રણે ત્રણ કાલનું હતું પ્રાઇઝ ઉત્કૃષ્ટ સામગ્રી સર્વશ્રેષ્ઠ સામગ્રી શીતકાળ શીતકાળ વાળા પ્લીઝ આ બાજુ જ ઊભા રહેજો ઉષ્ણકાળ 53 156 12 42 76 99 99 કોમલબેન ને 134 134 134 બંને લઈને ઉભા રહો યાદ કરજો તમારા બે લઈ લો આ કોઈનું હતું